છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકા પંચાયતમાં યોજાયેલી પ્રમુખ પદની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સભ્ય રમણશંકર બારૈયા ગેરહાજર રહેતા રાજકીય સમીકરણ બદલાયું હતું। ચૂંટણીમાં ભાજપ નેતા ઉમેદવારને મત મળતા જ્યારે આમ આદમી પાર્ટીને 7 મત મળતા ભાજપના રમીલાબેન બારૈયાની પ્રમુખ તરીકે જીત થઈ હતી। આપના સભ્યની ગેરહાજરી વચ્ચે ભાજપે કદવાલ તાલુકા પંચાયતમાં બોર્ડ રચવામાં સફળતા મેળવી। નવીન કદવાલ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીમાં મને તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન તેમજ પ્રદેશ સંગઠન તેમજ તાલુકા સમગ્ર જનતાનો આભાર માનું છું। અને આજે કદવાલ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની બોડી બેઠી પ્રમુખ તરીકે આજે ભારતીય જનતા પાર્ટીએ પદ હાંસલ કર્યું છે। હું તો આ બાબતને ખુશી અને ખુશીનો કોઈ વિષય હતો નહીં, કારણ કે કદવાલમાં જેટલા લોકો જે બધા ચૂંટાયેલા છે તે અને બધી જ પાર્ટીના આગેવાનો એના બધાના મનમાં કદવાલ તાલુકાનો વિકાસ થાય, કદવાલ તાલુકાનું સારું થાય એ ભાવના પહેલેથી હતી જ, પણ કેટલાક કારણોસર કંઈક થોડી તકલીફ હતી। મને સંપૂર્ણ વિશ્વાસ હતો પાવી જેતપુર એ કદવાલ તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું જ શાસન પંચાયતમાં કરશે, પ્રમુખ ભાજપનો જ બનશે। એ મને શરૂઆતથી જે દિવસે રિઝલ્ટ આવ્યું તે દિવસથી મને ખાતરી હતી, કારણ કે બધા ગંભીરતાથી કદવાલ નવો તાલુકો છે અને એનો વિકાસ કેમ થાય બધાને ખબર હતી કે ભાઈ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જો કડી એક સાંકળ મળે તો જ વિકાસ થાય। અહીંયા બીજી પાર્ટીનું શાસન હોય અને જિલ્લામાં ભાજપ હોય, રાજ્યમાં ભાજપ હોય, કેન્દ્રમાં ભાજપ હોય તો તાલુકાનો વિકાસ